કેમ છો મિત્રો? ધવલ મિસ્ત્રીના બધાને રામ રામ નમસ્કાર। આજે मैं જાઉં છું બારડોલી ટુ સૌરાષ્ટ્ર જાત્રા પર। मैं બારડોલીથી નીકળી ગયો છું પાર્ટીને લઈને। હવે मैं જાઉં છું કડોદરા કામરેજ બે પેસેન્જરને ઉતારીને ડાયરેક્ટ કિમથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે। તો કિમ એક્સપ્રેસ હાઈવે પહેલાં મેં જીઓ બીપી પર પંપ પર ડીઝલ ટાંકી ફૂલ કરાવી લીધી ને હવે હું જામ છું એક્સપ્રેસ હાઈવે પર। જેવો મેં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયો તો રસ્તામાં ડ્રાઈવર્જન ઘણા આવતા હતા ભરૂચ સુધી, તો મારો ટેમ્પો મારે આરામથી ગાડી ચલાવવી પડી હતી। જેવો મેં એક્સપ્રેસ હાઈવે છોડીને 62થી લેફ્ટ ટર્ન ને 62 ટોલ નાકાની બાજુમાં જય દ્વારકાધીશ ટી સેન્ટર પર અમે ચા પીવા ઊભા રહી ગયા હતા રાતના 3 વાગે। ચાય પીને અમે અગાડી નીકળી ગયા હતા। વટામાન ચોકડી પહેલાં મેળા જય આપવાના મંદિર અમે રોકાઈ ગયા હતા। પછી અમે ધોળકા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પકડીને અમે નીકળી ગયા બાવળિયાળી ધામ। પછી મેં પહોંચી ગયો બાવળિયાળી નાગા લાખા ઠાકરના ધામમાં। મેં આવી ગયા હતા રામજી મંદિરે। રામજી મંદિર પર બાવળિયાળી ગામમાં જ છે। આ મંદિર એન્ટ્રન્સથી બહુ સુંદર દેખાય છે, અંદર ભગવાનની મૂર્તિ પણ બહુ સુંદર છે। આ છે મારી ઢીંગલી। અમે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની ટૂર પર નીકળ્યા છે। જય નાગા લાખા ના ઠાકર। પછી અમે પહોંચી ગયા હતા વાઢેલા ગામ। ત્યાં જય ઠાકરનો દ્વારો હતો, ત્યાં અમારે એક બાધા હતી, બાધા પૂરી કરીને અહીંયા જ અમારું જમવાનું હતું। જમવાનું પતાવીને અમારે આગળ નીકળવાનું છે। અમારા ખીમાભાઈ છે અને ગુરુ છે। અમે પહોંચી ગયા ઊંડવી ગામે, ત્યાં સિંગોટર માના મંદિરે। તો તમે લોકો પણ મારો વિડીયો જોશો તો માતાજીના દર્શન કરી લ્યો સિંગોતર માના। પછી મેં પહોંચી ગયો રાજપરા ખોડિયાર માતાના મંદિરે। આજે ટીવીમાં દેખાય છે ખોડિયાર માતાની મૂર્તિ છે, તો તમે પણ દર્શન કરી લ્યો લાઈવ। મેં પણ ખોડિયાર માતાના દર્શન કરી લીધા। અમે હવે નીકળીએ છીએ અગાડી। પછી મેં ભાવનગર પાસે રિલાયન્સ બીપી પરથી મારી ગાડીની ડીઝલ ટાંકી ફૂલ કરાવી લીધી। ગાડી પહોંચી ગયા હતા બુમલી ગામે, જ્યાં ચામુંડાબાનું મંદિર હતું, તે આવ્યો છું। એમની આ કુળદેવી છે ને અહીંયા સાંજના 4 વાગી ગયા હતા, તો અમે પણ અહીંયા ચા પાણી કરીને પછી અગાડી નીકળી જઈશું। ચા પીને પછી અમે જઈશું સીધા બગદાણા બાપા સીતારામના મંદિરે ને 9:30 વાગે અમે પહોંચી ગયા હતા બાપા સીતારામના મંદિરે। એટલે બાપા સીતારામમાં નાઇટ હોલ કરવાનો છે। પછી મેં સીધા બાપા સીતારામની પ્રસાદી લઈ લીધી હતી। પ્રસાદી લઈને પછી હું આવી ગયો તો મારી ગાડી પાસે ને આવા જ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને આગળ શેર કરો। નેક્સ્ટ વિડીયોમાં મળીશું।